ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આપણે સ્ટાન્ડર્ડ 11th અને સ્ટાન્ડર્ડ 12thની અંદર એપ્લિકેશન રાઇટિંગનો ક્વેશ્ચન પૂછાય છે. તો એના માટે આપણે લાસ્ટ વિડીયોઝની અંદર થોડી ઘણી એપ્લિકેશન્સનો અભ્યાસ કર્યો હતો. આજે બીજી થોડી એપ્લિકેશન જોઈએ આપણે. અને હવે પછી તમને એક્ઝામની અંદર કે તમે લખી શકો એના માટે થોડી એપ્લિકેશનની જાતે લખવાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચલો જોઈએ હવે આજની એપ્લિકેશન. જો આ જે એપ્લિકેશન જે છે તે માર્ચ 2011 અને 12ની અંદર પૂછાય છે, બરાબર. જો ચિરાગ સી ભટ્ટ 3A, શાંતિનિકેતન સોસાયટી, ફતેહગંજ, બરોડા 8, applies for the post of an accountant to the manager of Messrs Patel and Patel Electrical Works 365 GIDC મકરપરા, બરોડા. તો અહીંયા આપણે જે ઇન્ફોર્મેશન આપી છે તે આપણે રીડ કરી આપણે સમજીએ કે ભાઈ આની અંદર કોણ એપ્લિકેશન લખી રહ્યું છે. તો જો ચિરાગ સી ભટ્ટ નામના વ્યક્તિ એપ્લિકેશન લખે છે, જેઓ ક્યાં રહે છે 3A શાંતિનિકેતન સોસાયટી, ફતેહગંજ, બરોડા, બરાબર. અને તેઓ કઈ પોસ્ટ માટે એપ્લાય કરે છે? તો એકાઉન્ટન્ટની પોસ્ટ માટે એપ્લાય કરે છે, બરાબર. અને કોને એપ્લાય કરે છે? મેનેજરને. ક્યાંના મેનેજરને? તો મેસર્સ પટેલ એન્ડ પટેલ ઇલેક્ટ્રિકલ વર્ક્સ 365 GIDC મકરપરા, બરોડા. તો જો આપણે દરેક એપ્લિકેશન લખીએ તે પ્રમાણે અહીંયા પહેલાં જે એપ્લિકેશન લખી રહ્યું છે એનું નામ લખીશું, ચિરાગ સી ભટ્ટ. પછી એમનું એડ્રેસ 3A શાંતિનિકેતન સોસાયટી, ફતેહગંજ, બરોડા 8. ઓકે. અહીંયા તમને ખ્યાલ છે જ કે ભાઈ એડ્રેસની અંદર જે નવો વર્ડ આવે તેમાં આપણે ફર્સ્ટ વર્ડ આપણે કેપિટલ કરવાનો છે, બરાબર. અને દરેક વર્ડ પછી આપણે અહીંયા દરેક જે એડ્રેસનું માર્ક છે એના પછી આપણે કોમા કરીશું. અને છેલ્લે એડ્રેસ કમ્પ્લીટ થાય એટલે ફૂલ સ્ટોપ. પછી જે દિવસે આપણે એપ્લિકેશન લખી રહ્યા હોય એ દિવસની આપણે તારીખ લખવાની છે કે જાન્યુઆરી 3, 2006, બરાબર. હવે ધારો કે આપણે આજે એપ્લિકેશન લખી રહ્યા હોય તો ડિસેમ્બર 18, 2020. ચલો હવે એપ્લિકેશન કોને મોકલવાની છે? તો જો અહીંયા જે ડેટ લખીએ એની સીધી નીચેની લાઈનથી આપણે આ વસ્તુ સ્ટાર્ટ કરીશું, ટુ ધ મેનેજર. ઓકે. અહીંયા કંપનીમાં આપણે એપ્લિકેશન કરી રહ્યા છીએ એટલે મેનેજરને આપણે ઉદ્દેશને લખીશું, મેસર્સ પટેલ એન્ડ પટેલ ઇલેક્ટ્રિકલ વર્ક્સ 365 GIDC મકરપરા, બરોડા. ઓકે. હવે જો પહેલાં આપણે એડ્રેસિંગ લખીશું, રિસ્પેક્ટેડ સર, બરાબર. ત્યારબાદ હવે આપણે સબ્જેક્ટ લખીએ, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એકાઉન્ટન્ટ. હવે માની લો કે તમારે એકાઉન્ટન્ટની જગ્યાએ એક્ઝામમાં કેશિયરની પૂછાય, એકાઉન્ટ આસિસ્ટન્ટની પૂછાય તો પણ તમારે આ જ વસ્તુ લખવાની છે, એમાં કંઈ ચેન્જ નથી કરવાનો. મીન્સ કે ખાસ કરીને એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર, બરાબર. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, કેશિયર ઓર એકાઉન્ટ આસિસ્ટન્ટ. I have read your advertisement for the post of an accountant in સંદેશ today. કે ભાઈ આજે મેં સંદેશની અંદર તમારી એડવર્ટાઇઝમેન્ટ મેં વાંચી છે. સો આઈ એપ્લાય ફોર ધીઝ પોસ્ટ. તેથી આ પોસ્ટ માટે હું એપ્લાય કરી રહ્યો છું. માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ. અને મારો જે બાયોડેટા જે છે તે નીચે પ્રમાણે છે. તો જો હવે બાયોડેટા એટલે કે રિઝ્યુમી અહીંયા લખ્યું છે, પર્સનલ ડિટેલ્સ. ચલો પહેલાં તો ફૂલ નેમ, તો ચિરાગ છગનભાઈ ભટ્ટ. ઓકે. એડ્રેસ આપણે ફરીથી લખવાની જરૂર નહીં, આપણે શું લખીશું? એઝ અબોવ, એટલે ઉપર દર્શાવ્યા પ્રમાણે. પછી એજ 32 years, બરાબર. હવે અહીંયા એજની જગ્યાએ આપણે ડેટ ઓફ બર્થ પણ આપણે લખી શકીએ. પછી સેક્સમાં મેલ, હાઇટ 165 સેમીઝ, વેઇટ 60 kgs, લેંગ્વેજ ઇઝ નોન. તો આ ત્રણ જ લખવાની છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. મેરિટલ સ્ટેટસમાં મેરિડ કે અનમેરિડ કંઈ પણ આપણે લખી શકીએ. પછી નેશનાલિટી ઇન્ડિયન અને રિલિજન હિન્દુ. એટલે જો ટોટલ 10 વસ્તુઓ છે. હવે એની અંદરથી ધારો કે તમે હાઇટ ને વેટ કાઢી નાખશો તો પણ ચાલશે, બરાબર. એ કંઈ મારા ખ્યાલ પ્રમાણે એ વસ્તુ એકાઉન્ટન્ટની જોબ, ઓફિશિયલ જોબ માટે એ વસ્તુ કંઈ જરૂરી નથી. ઓકે. તો અને આગળ તમને વાત કરી છે કે મોટે ભાગની વસ્તુ જે છે તે આપણે કોમનલી કોઈ પણ એપ્લિકેશનની અંદર લખી શકીએ છીએ. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે તમે લખી રહ્યા હોય ત્યારે જો આવી રીતે કેવું સીધું જ લખ્યું છે, બરાબર. એ આન્સર એને જે સ્ટ્રેટ સ્ટાર્ટ થાય છે, તમારે નોટબુકની અંદર પણ કે જે સપ્લિમેન્ટરીની અંદર તમે લખો એમાં પણ તમારે આવી રીતે જ લખવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે વર્ડ લખો એનો દરેક વર્ડનો પહેલો અક્ષર જે છે તે તમારે કેપિટલ કરવાનો છે, બરાબર. એટલે વ્યવસ્થિત લખેલું છે તે આપણે ખ્યાલ આવવો જોઈએ.
ચલો પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે. તો હવે આપણે એકાઉન્ટન્ટની પોસ્ટ માટે છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એકાઉન્ટન્ટની પોસ્ટ માટે કેટલું એજ્યુકેશન જોઈએ. તો ભાઈ એની અંદર HSC, BCom અને MCom એટલું એજ્યુકેશન લીધું હોવું જોઈએ. તો જો પહેલાં તો HSC બરાબર, ડિગ્રી જે છે તે HSCની હશે. પછી બોર્ડ, ગુજરાત બોર્ડ, યર ઓફ પાસિંગ 1991. અહીંયા આપણે 2006 લખ્યું છે, એ પ્રમાણે અહીંયા 1991 લખ્યું છે. ઓકે, પછી 75% બરાબર. પછી બીકોમની અંદર ગુજરાત યુનિવર્સિટી અને યર ઓફ પાસિંગ 1984, એટલે કે 12મા ધોરણ પછી બીકોમના 3 વર્ષ થાય, તો 1991 અને અહીંયા 1994 છે, એટલે 3 વર્ષની ગેપ છે. અને કેટલું છે રિઝલ્ટ? 65%. ત્યાર પછી MCom, તો MComની અંદર ગુજરાત યુનિવર્સિટી બરાબર, બોર્ડ ગુજરાત યુનિવર્સિટી લખો, MS યુનિવર્સિટી લખો તો પણ ચાલે. અને યર ઓફ પાસિંગ જે છે તે 1986 બરાબર, 2 વર્ષનો ગેપ છે. અને પછી પર્સન્ટેજ જે છે 55%. એટલે આ જે કોમન વસ્તુ છે કે જેમ જેમ આપણે આગળ એજ્યુકેશન લેતા જઈએ તેમ આપણા રિઝલ્ટ જે છે તે મોટે ભાગના સ્ટુડન્ટ્સનું થોડું ઘણું ઓછું થતું જાય. એટલે એ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું. અને ખાસ આ યર ઓફ પાસિંગની અંદર તમારી ભૂલ ન પડવી જોઈએ. ઓકે, ચાલો પછી જોઈએ આપણે. હવે એમને એક્સપિરિયન્સ આપણે બતાવવો પડે. એક્સપિરિયન્સ શું છે? એઝ એન એકાઉન્ટન્ટ બરાબર, એઝ એન એકાઉન્ટન્ટ તેઓ જોબ કરી રહ્યા છે HK કોમર્સ કોલેજની અંદર, આશ્રમ રોડ જે ક્યાં આવી છે? અમદાવાદ. અને સિન્સ 1996. તો અહીંયા તમારે લખવાનું કે અહીંયા છેલ્લું વર્ષ જે હોય તે જ વર્ષ અહીંયા સિન્સ પછી તમારે લખી શકાય. એઝ એન એકાઉન્ટન્ટ HK કોમર્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ, સિન્સ 1996. અને રીઝન ફોર ચેન્જની અંદર કે આપણે અહીંયા એક્સપિરિયન્સ લખ્યો તો પછી જોબ કેમ ચેન્જ કરવી છે એનું રીઝન આપણે લખવું પડે. એટલે અહીંયા શું લખાશે? રીઝન ફોર ચેન્જમાં ફોર બેટર ફ્યુચર બરાબર. એની અંદર અલગ અલગ ઓપ્શન હોય છે કે ભાઈ ફોર બેટર પ્રોસ્પેક્ટ લખી શકાય કે ફોર બેટર ચાન્સ લખી શકાય. પણ આપણે ધારો કે એવું લખીએ કે ફોર બેટર ફ્યુચર, એટલે બધી જ વસ્તુ એની અંદર આવી જાય. ત્યારબાદ એક્સપેક્ટેડ સેલરી, તો એઝ પર રૂલ્સ બરાબર. અહીંયા કોઈ દિવસ સેલરી આપણે લખવાની હોતી નથી, પણ નિયમ પ્રમાણે એવું જ આપણે લખવાનું છે. પણ આનો ક્રમ જે છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનો કે પહેલાં તમારે એક્સપિરિયન્સ લખવાનો છે, પછી રીઝન ફોર ચેન્જ લખશો અને પછી એક્સપેક્ટેડ સેલરી લખવાની છે બરાબર. અને ત્યાર પછી આપણે રેફરન્સીસ લખીશું. તો રેફરન્સીસની અંદર મિસ્ટર DM ઢોલકિયા ધ પ્રિન્સિપલ, એટલે આપણે જે ફોર્મનું એટલે કે જે સંસ્થાનો આપણે એક્સપિરિયન્સ બતાવ્યો છે એક રેફરન્સ એનો લખવાનો જ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જો અહીંયા HK કોમર્સ કોલેજનો અહીંયા આપણે એક્સપિરિયન્સ બતાવ્યો હતો તો એના મેઇન હેડ કોણ કહેવાય? પ્રિન્સિપલ. તો નામ તમે કોઈ પણ લખી શકો, પછી એમની પોસ્ટ ધ પ્રિન્સિપલ ક્યાં? તમે HK કોમર્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ બરાબર. એટલે એક આપણે જે રેફરન્સ જે છે તેનો લખવાનો છે. હવે બીજો રેફરન્સની વાત કરીએ તો જો શું લખ્યું છે? શ્રી AB શાહ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બરાબર, 15 પ્લાઝા સેન્ટર, નવરંગપુરા, અમદાવાદ. ઓકે, તો આ બીજા એક વ્યક્તિને અહીંયા રેફરન્સ આપીએ છે. તે તમે કોઈ સ્કૂલના પ્રિન્સિપલ, કોલેજના પ્રિન્સિપલ કે આવી રીતે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય બરાબર, કે કોઈ પણ મોટા હેડ હોય તેનું નામ આપણે લખી શકીએ. ચલો, તો આવી રીતે તમારે 2 રેફરન્સ જે છે તે કમ્પ્લીટ કરવાના છે. હવે રેફરન્સ લખાઈ જાય પછી આપણે પેરેગ્રાફ ઓફ એન્ડિંગ લખીશું. તો આ રીતે દરેક એપ્લિકેશનની અંદર આપણે લખતા આવીએ છીએ કે આઈ હોપ ડેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યૂ બરાબર, કે મને એવી આશા છે કે તમે મારી એપ્લિકેશન ધ્યાનમાં લેશો અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ પ્રોમિસ ડેટ ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી. અને હું તમને વચન આપું છું બરાબર કે ભાઈ જો હું સિલેક્ટ થાઉં આ પોસ્ટ માટે તો હું પ્રામાણિકતાથી મારી જે ડ્યુટી છે તે કરીશ. અને ત્યાર પછી એન્ક્લોઝડ એન્ક્લોઝ પહેલાં થેન્ક યુ આપણે લખીશું અને પછી યોર્સ ફેથફુલી બરાબર, યોર્સમાં વાય કેપિટલ, ફેથફુલીમાં એફ સ્મોલ, અને પછી નીચે જે નામ છે એ વ્યક્તિનું ચિરાગ C. ભટ્ટ. અને છેલ્લે એન્ક્લોઝર કહી શકાય કાં તો એન્ક્લોઝ કોપીઝ કહેવાય.
તો જો ટ્રુ કોપીસ ઓફ ધ ફોલોઈંગ, બરાબર, કે ભાઈ આપણે એપ્લિકેશન સાથે જોડાણ બિડાણ શું કરી રહ્યા છે તે, તો HSC માર્કશીટ, બીકોમ માર્કશીટ, એમકોમ માર્કશીટ અને એ ત્રણના સર્ટિફિકેટ, બરાબર, અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, અને બીજું એક હું દર વખતે કહું છું કે આની અંદર નથી લખેલું હતું પણ લિવિંગ સર્ટિફિકેટ, એ પણ આપણે એન્ક્લોઝરની અંદર લખવાનું છે, બરાબર. તેનું ખાસ તમારે એનું ધ્યાન રાખજો કે એ પણ તમે ભૂલાઈ ન જાય. એટલે આવી રીતે તમે એપ્લિકેશન લખી શકો છો, બરાબર. ખૂબ જ ઇઝી એવી મેથડ છે ને તમે બેઠા માર્ક્સ એના લઈ શકો છો. ઓકે.